નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુગલમાં, જય સુનબામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ આ બધા મોજમાં છો. અને અહીંયા બધાએ મારા જન્મદિવસ ઉપર બધાએ ઓલ મેસેજ ડેઝર્ટનું અને બધું રાખી અને ખૂબ શુભેચ્છાઓ પાઠવી. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે બધા સપોર્ટ આપતા રહેજો. અને આજે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે, જોકે હમણાં આ વિડીયો આપણા બહુ ઓછા આવે છે, કારણ કે હમણાં થોડાક બહુ કામમાં છીએ અને એવું બધું છે. તો આજે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને વરસાદ પણ આવે એવું થઈ ગયું છે, પાછું વાદળાને એવું તમે જોઈ શકો છો. વાતાવરણ થઈ ગયું છે. આપણી બહાર સરવા માટે ગઈ છે અને આપણે જો ઘરે આવી ગયા છીએ ચોકમાં, હું આપણે વી ગઈ છે બહાર. આજે આપણે રહેવાના છીએ ઘરે અને હું તમને બતાવું સવારનો નજારો. અહીં આપણી જોકમાં બે ભેહું છૂટી અહીંથી વહી ગઈ છે બહાર, સરવા માટે ગઈ છે. અને અહીંયા આપણા પારું બધા જો બાંધ્યા છે, સીધી બાંધી છે. અહીંયા જો બધા પારું બાંધ્યા છે અને અહીંયા જો કૃષ્ણા હિરાલની વાસળી પણ છે. આ બધા પાડીઓને આપણે ખાણ ને બધું દેવાનું છે. અહીંયા બીજા વેરું બધા બાંધ્યા છે. તો આ બધા જે પારું છે તેમને છોડે અને ખાણ દેવાનું છે અને ખાણ પણ દઈ દઈએ. આજે આપણે ઘરે રહ્યા છીએ. અહીંયા જો હિરાલની વાસળી બાંધી છે ડી. અહીંયા આપણું દૂધ છે, જે દૂધ ભરવા જવાનું બાકી છે, ભરવા જવાનું છે. અહીંયા જો આપણું બધું ખાણ પડ્યું છે અને ભૂકો પારુંને આજે હોય ને મોટા ઢેફા ન ખાઈએ કે એટલે તેમને આપણે ખાંડનો ભૂકો દેવાનો હોય છે. તો એ આજે આપણે તગારામાં મેલી દઈએ અને હવે બધા પારું આપણા ખાવા શીખી ગયા છે. આજે બે ભેહું આપણી ગાબણી છે, તેમને હમણાં અહીંયા છે. ભૂકો હોય ને, આ જે પાપડીમાંથી જે ભૂકો મોટો ઢેફા હોય તે ન ખાય, તેમને આવો ભૂકો નાખવાનો હોય છે નાના પારુંને. અને આ છે બધી પાપડી મારુતિ, તેમને આપણે ભેહુંને 1 ગુણ કાયમિક આપવાની હોય છે, 1 ગુણ, અને બીજો ખોળ, આ મિશ્રણ એમ કરીને આપણે દેતા હોય છે. અહીંયા આપણે પારુંને ભરી રહ્યા છીએ ખાંડ. આપણે જુઓ ઢેફી અને બધા વાટ જોવે છે ખાંડની, આગળ છોડીએ એટલે ખાવા મળે. તો અહીંયા જો ખાંડ મૂકી દીધું છે આપણે. હવે આ બધા છોડી મૂકીએ. પાંચ પડ્યું છે, 2 પાડા છે અને એક પાડી આપણે ભેં વેચી તેમની સાથે ગઈ છે. વરસાદ આવે એવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બધું ધૂખડાઈ ગયું છે. પારું ને બધાને આપણે ખાણ મેળી દીધું છે. અહીંયા જો બધા આપણે પારુંને ખાંડ દઈ દીધું છે. ખાંડ દઈ અને બધા એને પાણી પાય અને બાંધી દીધા છે. અને બધા બી જોઈ શકો છો
બધા પારુને આપણે હાજર નાખી દીધો છે અને તે ખાઈ અને અત્યારે બેસી ગયા છે. તો બધા પારું જો ખાંડ બાંડ દઈ દીધું છે અને બધા બેઠા છે.